નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 23 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ કોકબોરોક દિવસ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો આ ત્રિપુરામાં ઉજવવામાં આવે છે અને ત્રિપુરાની મુખ્ય ભાષા છે આ। તો ત્રિપુરી ભાષા દિવસની વાત કરીએ તો 19મી જાન્યુઆરીના રોજ ભારતીય રાજ્ય ત્રિપુરા કોકબોરોક ભાષાને પ્રોત્સાહન આપવા માટે કોકબોરોક દિવસની ઉજવણી કરે છે, જે ત્રિપુરી ભાષાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ દિવસ 1979ના જે વર્ષને સન્માનિત કરે છે, જ્યારે કોકબોરોકને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા મળી હતી ભાષા તરીકે। અને આ વર્ષ ત્રિપુરાના જે ત્રિપુરી સમુદાય હજારો વર્ષની બોલાતી ત્રિપુરી ભાષા અને તેને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવાના દર વર્ષે કોકોબારોક દિવસ ઉજવવામાં આવે છે। અને આ વખતે તો કે 46મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે ત્રિપુરા। તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી આ ભાષાના દિવસ વિશે। ત્યારબાદ ત્રિપુરાની વાત કરીએ તો કેપિટલ અગરતલા છે, સીએમ મણિક શાહ છે, રાજ્યપાલ ઇન્દ્રસેટ રેડ્ડી છે, હોજગીરી ઉત્સવ આ ઉજવાય છે। આની સાથે જ કોકબરોક ભાષાનો ઉત્સવ, ખારસી પૂંજા ઉત્સવ, ગારિયા પૂંજા ઉત્સવ અને સંભાળ પૂંજા ઉત્સવ પણ ત્રિપુરામાં મુખ્યત્વે આ એટલા ઉત્સવો ઉજવવામાં આવે છે, તો યાદ રાખવા આની સાથે જ। ત્યારબાદ 21 જાન્યુઆરી 2025ના રોજ કયા રાજ્યએ પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો નહીં? તો મિઝોરમે નથી ઉજવ્યો, કારણ કે એનો સ્થાપના દિવસ આ 21 જાન્યુઆરીના રોજ નથી આવતો। તો ક્યારે આવે કોમેન્ટ કરી દઉં। તો દર વર્ષે 21 જાન્યુઆરીના રોજ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા જે ઉત્તર પૂર્વના રાજ્ય જેમને રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે, જે ઐતિહાસિક ક્ષણે ચિહ્નિત કરે છે। તેઓએ 1971ના ઉત્તર પૂર્વના ક્ષેત્રમાં જે પુનઃગઠન અધિનિયમ હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો એટલા માટે આ ઉજવે છે। અને આ દિવસ પ્રદેશ માટે માત્ર તેમના રાજ્યના સન્માન તરીકે જ નહીં, પરંતુ તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, જીવંત ઇતિહાસ અને ભારતીય ઓળખાણને નોંધપાત્ર યોગદાનની ઉજવણી તરીકે પણ મહત્વપૂર્ણ મહત્વ ધરાવે છે। તો ખાસ કરીને 21 જાન્યુઆરી 1971ના રોજ 3 રાજ્ય બન્યા હતા, મણિપુર, મેઘાલય અને ત્રિપુરા। તો ત્રણેયની સ્ટેટિક જોઈ લઈએ। મેઘાલયનું કેપિટલ શિલોંગ છે, સીએમ તો કે કોનરાગ સંગમા છે અને રાજ્યપાલ CS વિજયશંકર છે। મણિપુર કેપિટલ ઇમ્ફાલ, અજય કુમાર ભલ્લા ત્યાંના રાજ્યપાલ છે અને સીએમ તો કે એન બિરેન સિંહ છે। ત્રિપુરાની વાત તો આગળ કરી, તો એ પાછી કરી લઈએ। કેપિટલ અગરતલા, સીએમ મણિક શાહ છે અને રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડી છે। તો ખાસ કરીને આ સ્ટેટિક માહિતી પર યાદ રાખવી। ત્રણેયનો સ્થાપના દિવસ 21 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ મેટ્રી સુરક્ષા દસ્તાવેજના વ્યવસ્થાપન માટે ક્યુ એપ્લિકેશન વિકસાવવામાં આવ્યું છે? તો એન્ટિટી લોકલ નામનું એપ્લિકેશન વિકસાવવામાં આવ્યું છે આના દ્વારા। તો કેન્દ્રીય એન્ટિટી લોકલ લોન્ચ કર્યું, જે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એટલે કે મેટ્રી હેઠળ નેશનલ ગવર્નન્સ ડિવિઝન દ્વારા વિકસાવવામાં આવેલી આ ડિજિટલ પ્લેટફોર્મ છે। આપણે કેવી રીતના ડિજીલોકર આપણા સામાન્ય નાગરિક માટે ડોક્યુમેન્ટ રાખવા માટેનું છે, એવી રીતના આ સંસ્થાઓના ડોક્યુમેન્ટ રાખવાનું એક એપ્લિકેશન છે। તે વ્યવસાયિક દસ્તાવેજનું સંચાલન કરવા માટે એક ડિજિટલ સિસ્ટમ છે, જે સંસ્થાઓ દસ્તાવેજનો સ્ટોક કરવા, શેર કરવા અને ચકાસણી માટે મદદ કરશે આ એપ્લિકેશન। તો એન્ટિટી લોકલ ખાસ કરીને નામ યાદ રાખવું। ત્યારબાદ આ એન્ટિટી લોકલ એ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે અને તે ડિજિટલ ગવર્નન્સમાં સુધારો કરવા કેન્દ્રીય બજેટ 2024-25માં ફોકસને સમર્થન આપે છે। જ્યારે ડિજિટલ ઇન્ડિયા કોઓપરેશનની વાત કરીએ, કારણ કે એના દ્વારા વિકસાવ્યું, જે અગાઉ મેડિકલ લેબ એસોસિએશન તરીકે ઓળખાતું, તે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની હેઠળ એક બિન લાભકારી સંસ્થા છે। તો ખાસ કરીને જેના પપ્પાને પણ યાદ રાખવા, પુત્રને તો રાખી લીધો। ત્યારબાદ આવા જ એપ્લિકેશનો અને પોર્ટલો જોઈ લઈએ તો રાષ્ટ્રીય પર્વ વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી સંરક્ષણ મંત્રાલય દ્વારા। ગુજરાત સરકારે ભારતમાં અવરોધ દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું। એનું ફૂલ ફોર્મ વાણી અને લેખિત વિશ્લેષણ સંસાધન થાય છે, જેણે માત્ર મૃત્યુ ઘટાડવા માટે સૂરજની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું હતું, એ રાજ્ય પંજાબ હતું।
અને કેન્દ્ર સરકારે મિલકતોની હરાજી માટે બેંકનેટ પોર્ટલ શરૂ કર્યું હતું. તો ખાસ કરીને આ પોર્ટલો પણ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ કોણે NDRFના 20મા સ્થાપના દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે? તો આપણા ગૃહ મંત્રાલયના મંત્રી અમિત શાહ ભાગ લેવાના છે. તો કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રાલયના મંત્રી અમિત શાહ આવતીકાલે આંધ્રપ્રદેશના જે વિજયવાડામાં NDRFના 20મા સ્થાપના દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આની ઉજવણી તો કે આંધ્રપ્રદેશના વિજયવાડામાં થઈ રહી છે. 19 જાન્યુઆરી 2025ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે. 20મા સ્થાપના દિવસની ઉજવણીનો મુખ્ય અતિથિ તરીકે અમિત શાહ છે. અને આ અવસર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ લગભગ 220 કરોડ જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અથવા તો શિલાન્યાસ પણ કરવાના છે આંધ્રપ્રદેશમાં, જે વિજયવાડામાં આનું આયોજન થવાનું છે ત્યાં 20મા સ્થાપના દિવસનું. ત્યારબાદ આની સ્ટેટિક જોઈ લઈએ તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વાત કરીએ તો તેની રચના 2006માં થઈ હતી. મુખ્ય તો કે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે આ સંસ્થા. અને સૂત્ર તો કે આપત્તિ સેવા હંમેશા દરેક જગ્યાએ હાજર રહેવું. અને ડીજી તો કે પિયુષ આનંદ છે. તો ખાસ કરીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોને ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સંજીવ રંજનને બનાવવામાં આવ્યા છે આના મહાસચિવ તરીકે. તો 30 ડિસેમ્બર 2024ના રોજ જે વિદેશ મંત્રાલયે શ્રી સંજીવ રંજન ઇન્ડિયા ઓશન રીમ એસોસિએશનના જે આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અને આ તો કે ભારતીય વિદેશ સેવા જે 1993 બેચના અનુભવી રાજદ્વારી શ્રી રંજન ટૂંક સમયમાં તેમની નવી ભૂમિકા સંભાળવા માટે તૈયાર છે. તો ખાસ કરીને એક નવી નિયુક્તિ છે, યાદ જ રાખવાની હોય. ત્યારબાદ આ ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનની વાત કરીએ તો એક પ્રાદેશિક સંસ્થા છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 23 દેશો સામેલ છે. અને આ સંગઠનનો ઉદ્દેશ્ય તો કે હિન્દ મહાસાગરની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગ, ટકાઉ વિકાસ અને પ્રાદેશિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું છે. જે 1957 પહેલાં તે હિન્દ મહાસાગર પહેલ તરીકે જાણીતું હતું. ત્યારબાદ આને તો કે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન એવું નામ મળ્યું હતું. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ હિન્દ મહાસાગર શશામાં રહ્યું છે? તો 2024માં 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. અને હિન્દ મહાસાગર વિશ્વનો ત્રીજો સૌથી મોટો મહાસાગર છે. તો પહેલો અને બીજો કોણ છે તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે હિન્દ મહાસાગરનું સૌથી ઊંડું બિંદુ તો કે સુંડા દ્વીપ જે જાવા ટ્રેન્સ ખાતે આવેલું છે. ટ્રેન્સ એટલે ખાડી થાય. અને હિન્દ મહાસાગરમાં સૌથી મોટો ટાપુ તો કે મેડાગાસ્કર છે. તો ખાસ કરીને આ પોઈન્ટો આઈ થિંક તમને ખબર જ હશે, પછી તો યાદ રાખવા. ત્યારબાદ આવી જ થોડીક નિયુક્તિ જોઈ લઈએ તો કે સંજય મૂર્તિને કેક બનાવ્યા હતા. શમી સિલ્વા એસએસસીના નવા અધ્યક્ષ બન્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ રામ સુબ્રમણ્યમ. UN ઇન્ટરનેશનલ જસ્ટિસ કાઉન્સિલના પ્રમુખ મદન લોકુર. જ્યારે ફિલેમોન યાંગ યુએસના જે 79માં સત્રના પ્રમુખ છે. ઇન્ડિયન સોલાર એલાયન્સના આગામી ડીજી આશિષ ખન્ના જે માર્ચ 2025માં ચાર્જ લેશે. હાલ તો અજય માથુર છે. જ્યારે મહેસૂલી સચિવ અને નાણાં સચિવ બંનેને તુહિકાંત પાંડેને બનાવ્યા હતા. નેશનલ હલ્દી બોર્ડના પ્રથમ અધ્યક્ષ પિલ્લે ગંગા રેડ્ડી અને આનું હેડક્વાર્ટર નિઝામાબાદ તેલંગાણા ખાતે રાખ્યું હતું. પ્રથમ બોર્ડની આવી રચના થઈ છે અને પ્રથમ અધ્યક્ષની પણ નિમણૂક થઈ છે, તો યાદ રાખવું. જ્યારે ઇસરોના 11મા અધ્યક્ષ વી નારાયણને બનાવ્યા છે. અને પરમાણુ ઉર્જા યોગના અધ્યક્ષ તરીકે અજીત કુમાર મોહંતીને બનાવ્યા છે. તો યાદ રાખવી આ વધારાની નિયુક્તિ પણ આની સાથે. ત્યારબાદ ભારત કયા દેશ સાથે મળી અને ટ્રેન્જેટ 155 ગન વિકસાવી રહ્યું છે? તો ભારત અને ફ્રાન્સ આ વિકસાવી રહ્યું છે. શા માટે સસ્તામાં છે? તો કે આર્મેનિયાએ આનો ઓર્ડર કર્યો છે. આ ગનનો ખરીદ છે આપણી મેરેથી. તો ભારત અને ફ્રાન્સ ટ્રેન્જેટ 155 MN ટોન્સ આર્ટિલર ગન સિસ્ટમ વિકસાવી રહ્યું છે. અને આર્મેનિયાએ તેના દળો માટે આ સિસ્ટમ પસંદ કરી જે ખરીદી રહ્યું છે. અને બંદૂકની ઘણી સબસિસ્ટમ ભારતે વિકસાવવામાં આવી હતી. આવતા જ મહિનામાં ડિલિવરી થશે એવું પણ કહેવામાં આવ્યું છે. આર્મેનિયાએ ભારત તરફથી પિનાક મલ્ટી બેરલ રોકેટ લોન્ચ કર્યું. અને આ અવકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ મળી રહી છે, આપણે આર્મેનિયાથી લઈ રહ્યા છે. તો આવું તેવું છે. અને આ બંદૂક લાર્સન એન્ડ ટુબ્રો ભારતની કંપની અને KNDS ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહી છે. તો યાદ રાખવું.
અને આ તો કે 40 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવે છે આ ગન. તો ખાસ કરીને આર્મેનિયા ખરીદી રહ્યું છે, યાદ રાખવું. ત્યારબાદ આવા જ થોડાક પોઈન્ટો જોઈ લઈએ જે તમને પૂછી લે કે આદિત્ય શું છે. તો એવી રીતના જોઈ લઈએ. તો સમુદ્ર પ્રતાપ ભારતનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ હતું જે ગોવા શિપયાર્ડ લિમિટેડ બનાવ્યું હતું અને ભારતીય કોસ્ટગાર્ડમાં મૂકવામાં એટલે આપ્યું હતું એને. આદિત્ય ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી બોટ કેરળમાં લોન્ચ કરવામાં આવી હતી. ભીષ્મ પ્લોટ બેયર હોસ્પિટલ છે. ગૌરવ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ છે. નાગાસ્ત્ર 1 આત્મઘાતી ડ્રોન છે. ઉગમ સ્વદેશી એસ્ટોર રાઇફલ છે. અરુધા મધ્ય પાવર રડાર છે. વિભાવ તો કે સ્વદેશી સ્વનિષ્ક્રિય એન્ટી ટેન્ક ખાણ છે. તો ખાસ કરીને આવા પોઈન્ટો પર નોંધી લેવા આની સાથે. ત્યારબાદ ભારતના કયા સ્થળે વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. તો ભારતના મોસ્ટ પોપ્યુલર 2 શહેર છે. એક ભુજની ઐતિહાસિક વોટર સિસ્ટમ છે અને મૂસી નદીની ઐતિહાસિક ઇમારત છે. તો એ અને બી બંનેને પસંદ કરવામાં આવ્યા છે. તો ભુજની ઐતિહાસિક વોટર સિસ્ટમ 2025 વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે CEPT યુનિવર્સિટી ખાતે CRDFના સેન્ટ્રલ ફોર હેરિટેજ કન્વેન્શન દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025 માટે ભુજ હિસ્ટોરિકલ વોચ સિસ્ટમ નોમિનેટ સબસિડી કરવામાં આવી છે, એટલે કે સબમિટ કરવામાં આવ્યું છે. અને નામાંકિત નેતૃત્વ એટલે કે ભારતના 2 શહેર છે. આમાં ભુજ વિશે વધારે માહિતી આપીએ કારણ કે ભારતનું છે. અને વડા પ્રોફેસર જિજ્ઞા દેસાઈએ કહ્યું છે આવું. જ્યારે ભુજ ઐતિહાસિક જળ પ્રણાલી મુખ્યત્વે હમીરસર તળાવ જે સાથે સંકળાયેલી છે. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ વર્લ્ડ જે મોન્યુમેન્ટ વોચ દ્વારા વૈશ્વિક સ્તરે પસંદ કરવામાં આવી છે. અને જે વર્લ્ડના 25 સ્થળો છે એમાં ભારતના 2 છે, એમાંથી ખાસ કરીને એમાંના એક છે. તો યાદ રાખવું. ત્યારબાદ તો કે હૈદરાબાદમાં આવેલી છે. હૈદરાબાદ આમે મૂસી નદીના કિનારે જ આવેલી છે અને મૂસી તો કે કૃષ્ણાની સહાયક છે. તો હૈદરાબાદમાં આવેલી મૂસી નદી ઐતિહાસિક ઇમારત અને ગુજરાતના જે ભુજ ઐતિહાસિક જળ પ્રણાલીને ન્યૂયોર્ક સ્થિર વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા 2025 માટે વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. અને આ સાઇટ આબોહવા પરિવર્તન અને પાણી કટોકટીના જોખમનો સામનો કરે જે હિમાયત અને સંરક્ષણ જરૂરિયાત પ્રકાશ પાડશે. જ્યારે વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડની વાત કરીએ તો હૈદરાબાદ પર્યાવરણીય પડકારો અને ઝડપથી પરિવર્તન વચ્ચે કયાકલ્પ ટકાઉપણું સ્થિતિસ્થાપક માર્ગ તરીકે પણ હૈદરાબાદને પસંદ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ બંને સ્થળો નામ તો યાદ જ રાખવાના હોય. જ્યારે વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડની વાત કરીએ તો એની રચના 1996માં થઈ હતી. આનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે આવેલું છે અને આ સંસ્થા તો કે ઓલા ખાતે આવે છે. જ્યારે ઘણું સરસામાં છે હેરિટેજ, તો એ પણ જોઈ લઈએ. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 43મી બની હતી. મોઈદમ આસામનું છે, જે તો કે ઓહમ સામ્રાજ્યની દફનવિધિ છે. સાહિત્યનું શહેર કોઝિકોડ કેરળનું, જ્યારે ગ્વાલિયર સંગીતનું શહેર હતું. જ્યારે અમૃત વારસામાં 15મા નંબરના ગુજરાતના ગરબાને રાખ્યા હતા. રામસર સાઇટ હાલ તો કે 85 છે અને ભારતમાં 18મું બાયોસ્ફિયર રિઝર્વ જેમાં 12 યુનેસ્કો દ્વારા પસંદ કરેલા છે. પેલો બાયોસ્ફિયર રિઝર્વ નીલગિરી હતો જે તો કે 3 રાજ્યમાં આવે, કેરળ, તમિલનાડુ, કર્ણાટક વગેરે. તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવા. ત્યારબાદ ભારતની કઈ કંપની વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કમાં જોડાઈ છે. તો સેટ અને હિન્દુસ્તાન યુનિયન લિમિટેડ એટલે કે એ અને સી બંને જોડાયું છે આમાં. સેટ ટાયરની કંપની છે. તો ભારતે 2 સુવિધાઓ સેટ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ તે નવીનતમ ઉત્પાદન પદ્ધતિઓને માટે વર્લ્ડ ઇકોનોમી ફોરમ ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કમાં જોડાયું. અને AI અને મશીન લર્નિંગ જેવા ડિજિટલ સોલ્યુશનનો ઉપયોગ કરી આ સુવિધાને વધારે ઉત્પાદન, કાર્યક્ષમતા અને ટકાઉપણું નોંધવા માટેની સુધારો હાંસલ કર્યો છે. એના માટે જ આ બંને કંપનીઓને રાખ્યું છે, કારણ કે એ કંપનીઓએ ડિજિટલ રીતે અપનાવી અને આવું કાર્ય કરે છે, પોતાના પ્રોડક્ટો બનાવે છે, એટલા માટે આ બંનેને રાખ્યું. તો યાદ રાખવું. ત્યારબાદ જાહેર વર્લ્ડ ઇકોનોમી ફોરમ તો કે 55મી આવૃત્તિ હમણાં જ ભરાણી હતી સ્વિટ્ઝરલેન્ડ ખાતે. અને ગ્લોબલ સાઇટ એટલે કે ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કની રચના 2018માં થઈ હતી. આ ગ્લોબલ લાઇટ હાઉસ છે નેટવર્ક છે ને એ વર્લ્ડ ઇકોનોમી ફોરમ અંતર્ગત આવે છે. તો વર્લ્ડ ઇકોનોમી ફોરમની વાત કરીએ તો એની રચના 1971માં થઈ હતી. ક્લાસ સાબે કરી હતી અને મુખ્ય મથક કોલોની સ્વિટ્ઝરલેન્ડ છે. પ્રમુખ તો કે બોર્જ બેન્ટ છે.
આ ઘણા રિપોર્ટો બહાર પાડે છે, જેવી રીતે કે વૈશ્વિક જોખમ અહેવાલ, એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, વૈશ્વિક પ્રવાસી અને પ્રવાસન સૂચકાંક વગેરે ઇન્ડેક્સો બહાર પાડે. તમને કંઈ આવડતા હોય તો આમાં ભારતનો ક્રમ જણાવી શકો તમે. ત્યારબાદ કયા રાજ્યના સહયોગથી ખાણ મંત્રાલયે કોણાર્કમાં ત્રીજી રાષ્ટ્રીય ખાણ મંત્રી પરિષદનું આયોજન કરી રહ્યું છે? તો ઓડિશાના સહયોગથી કોણાર્કમાં થઈ રહ્યું છે. તો ખાણ મંત્રાલયે ઓડિશા સરકારના સહયોગથી આજે કોણાર્કમાં જે ઓડિશામાં ત્રીજી રાષ્ટ્રીય ખાણ મંત્રીની પરિષદની પ્રથમ દિવસ સફળતાપૂર્વક સમાપન થયું. અને આ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી શ્રી કિશન રેડ્ડી, કારણ કે આપણા ખાણ અને ઓલા મંત્રી છે, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન શરણ માંઝી સાથે મળી અને 14 રાજ્યના જે ખાણ મંત્રીઓ સાથે મળી આ બેઠકનું આયોજન થયું હતું અને આમાં ભાગ લીધો હતો. આ બધી આની વાત કરીએ તો 20થી 21 જાન્યુઆરી 2 દિવસીય આ ઇવેન્ટ છે જે થઈ રહી છે. આ કોન્ફરન્સ દરમિયાન માઇનિંગ ટેનામેન્ટ સિસ્ટમનું લોન્ચ કરવામાં આવી અને આ ડિજિટલ પ્લેટફોર્મ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા, પારદર્શિક વધારવા અને ખનિજ સંસાધન માટે વ્યવસ્થાપન કાર્યક્ષમતાના વધારવા માટે રચાયેલી હતી. જ્યારે ખાણ મંત્રી જી કિશન રેડ્ડી છે જોયું. આની થીમ પર છે ડેવલપિંગ ઇન્ડિયા @ 2047. જ્યારે પ્રથમ આ ત્રીજી કોન્ફરન્સ છે તો પ્રથમ હૈદરાબાદમાં, બીજી ભોપાળમાં અને ત્રીજી કર્ણાટકમાં ભરાણી છે ખાણ ઉદ્યોગ મંત્રાલયની આ બેઠકો. તો ખાસ કરીને યાદ રાખવી આ બેઠક. ત્યારબાદ ફિલિપાઇન્સ પછી કયો બીજો દેશ જે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ખરીદી રહ્યું છે? તો ઇન્ડોનેશિયા ખરીદી રહ્યું છે. યાદ રાખવું. તો દિલ્હીમાં $450 મિલિયન બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ડીલ અંતિમ સ્વરૂપ આપી દીધું, એટલે કે છેલ્લું ટેસ્ટ ફાઇનલ થઈ ગયું. અને ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો નિકાસ કરવા માટે $450 મિલિયનના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું, જે ખરીદવા માટે ફિલિપાઇન્સ પછી બીજો એશિયાનો દેશ બન્યો છે. અને બજેટની મર્યાદાઓ છતાં ચર્ચાઓ આગળ વધી રહી છે. ઇન્ડો પેસિફિક ચીનની આક્રમણ કાર્યવાહી વચ્ચે ભારત, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ જેવા દેશો આકાર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ નિકાસ કરવાનું વિચારી રહ્યું છે. ટૂંકમાં ચીનની જે વધતી જતી સત્તાને ધ્યાનમાં રાખી ચીન આક્રમણ ન કરે એના માટે બીજા દેશો પોતાની સેફટી વિશે વિચારી રહ્યું છે. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો કેપિટલ જકાર્તા. નવું કેપિટલ હમણાં બોર્નિયો ટાપુ પર નુસંતારા હમણાં જોયું હતું. હમણાં બ્રિક્સનો 10મો સભ્ય બન્યો છે. ઘણું કરંટ અફેર છે ઇન્ડોનેશિયાનું. તો આસિયાનનું મુખ્ય મથક પર આવેલું છે જકાર્તા ખાતે. આસિયાનમાં ચલણની વાત કરીએ તો ઇન્ડોનેશિયાનો રૂપિયો છે. પૂર્વ મંત્રી તો કે પ્રબોધ સુબિયાન્ટો છે, જે 26મી જાન્યુઆરીના દિવસે ચીફ ગેસ્ટ તરીકે આવવાના છે. તો ખાસ કરીને ઇન્ડોનેશિયા યાદ જ રાખો, કારણ કે ખૂબ ચર્ચામાં છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.